અમદાવાદ જ્યાં સ્મશાનમાં લાકડા મોકલવા મુદ્દે એજન્સીને કરવામાં આવી છે બ્લેકલિસ્ટ. અંતિમ સંસ્કારમાં લાકડાના બદલે ટાયરનો ઉપયોગ કર્યો હતો. મનપાની હેલ્થ કમિટી એજન્સીને બ્લેકલિસ્ટ કરી. ઓઢવના સ્મશાન ગૃહનો વિડીયો વાયરલ થયો હતો. શ્રી વિવેકાનંદ ગ્રામોદ્યોગ સેવા સંઘ નામની એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ એજન્સી 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ રહેશે. સ્મશાનમાં આ સંસ્થા માટે ઘણી બધી ફરિયાદો હતી, ઘણા સમયથી આવતી હતી. છેલ્લે તો કંઈક ટાયર બાળવાની પણ ઓઢવ સ્મશાન ગૃહની હતી ફરિયાદ, અને આવી ઘણી બધી ફરિયાદો હતી. આ ફરિયાદને લઈને એમને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, અને એમાં એટલા સુધી થોડોક સુધારો પણ કર્યો છે કે આ સંસ્થા સાથે જોડાયેલો પ્રમુખ એ અન્ય ટેન્ડર નહીં ભરી શકે એ પ્રકારની પણ જોગવાઈ કરી છે. 1 વર્ષ માટે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી એમની ફરિયાદો હતી આ પ્રકારની.